મિત્રો, કેમ છો? મજામાં ને? હું રાણપરિયા ચેતનાબેન રવજીભાઈ શ્રી ઉજળા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે હું ધોરણ 3ના પર્યાવરણ વિષયના એકમ રસોડાની વાત વિશે તમને સમજાવીશ. તો તમે સૌ મારી સાથે સમજજો, પર્યાવરણ ખોલીને બેસજો અને તેમાં પ્રવૃત્તિ કરતા જજો. જુઓ બાળકો, આપણે બધા ખોરાક ખાઈએ છીએ ને? તમે, હું, બધા પ્રાણીઓ, પક્ષીઓ બધા ખોરાક ખાઈએ છીએ. આપણે જુદી જુદી જાતના ખોરાક ખાઈએ છીએ. તો આ ખોરાક બનાવવા કેવા કેવા વાસણોની જરૂર પડે, કેવી રીતે ખોરાક બનાવી શકાય, કેવા ખોરાક ખાઈ શકાય, તે બધું આપણે આ એકમમાં સમજીશું. જુઓ, પર્યાવરણ ખોલો અને તેનો પાઠ 10 રસોડાની વાત ખોલો. એમાં પહેલા પેજ ઉપર એક ચિત્ર આપેલું છે. એમાં તમારે ટપકાવાળી જે જગ્યા છે, કાળા ટપકાવાળી જગ્યા, ત્યાં બધે કલર પૂરવાનો છે. તમને મનગમતા રંગો પૂરજો અને બાકીની જે સફેદ જગ્યા વધે છે ટપકા વગરની, એને જુઓ શું દેખાય છે. જુઓ તો ખરા, ત્યાં જુદા જુદા વાસણો દેખાય છે. કેવા વાસણો દેખાય છે? કડાઈ, કળછી, લોઢી, તવો, કુકર, આવા રસોઈના વાસણો દેખાય છે. દેખાય છે ને? આ સિવાય તમે રસોડામાં કયા વાસણો જોયા છે? બોલો જોઈએ. તમે રસોડામાં અત્યારે તમે ઘરે જ છો, તો રસોડામાં જઈને તમે જોઈ શકો ને, તમારા મમ્મી રસોઈ કરતા હોય ત્યાં શું જોવા મળે છે તે જઈને જુઓ. તો રસોડામાં અવનવા વાસણો જોવા મળે, જેમ કે સાણસી, ગળણી, તપેલી, થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, 4 જાતના વાસણો જોવા મળે. અને વાસણો વળી કેવા? જુદી જુદી ધાતુના બનેલા. કોઈ વાસણ સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય, કોઈ વાસણ પિત્તળના બનેલા હોય. મોટી ઉંમરના તમારા દાદીમાને એને પૂછજો કે પહેલાના જમાનામાં કેવા વાસણ વાપરતા. તો પિત્તળ, ત્રાંબુ, જર્મન એવી જુદી જુદી ધાતુના વાસણ વાપરતા. અને અત્યારે આધુનિક યુગમાં સ્ટેનલેસ સ્ટીલ, મિક્સ ધાતુઓ અને અત્યારે તો પ્લાસ્ટિકના વાસણો પણ આવે છે. આમ રસોઈ બનાવવાના વાસણો અવનવા હોય છે. હવે જુઓ, આપણે ખોરાક ખાઈએ છીએ. તમે રસોડામાં જઈ તમારા મમ્મી કઈ રીતે રોટલી બનાવે છે તે જુઓ. રોટલી બનાવવા માટે તે શું કરે? તો કે એક કાથરોટ લે, એમાં લોટ લે, પછી પાણી લઈ અને લોટમાં ભેળવી અને કણક બાંધી. ત્યાર પછી એના ગોળ લુવા બનાવે અને પછી શું કરે? બોલો જોઈ. હા, પાટલી અને વેલણ લઈને રોટલી વણે ને? રોટલી વણ્યા બાદ તેનું શું કરે? તો કે ગેસ ચાલુ કરી તેના પર લોઢી મૂકી, લોઢી કે તવી જે કહેતા હોઈએ, લોઢી કે તવી મૂકી અને રોટલીને શેકે છે. આવી રીતે રોટલી તૈયાર થાય છે. તમે આવી કોઈ વાનગી બનાવતા તમારા મમ્મીને જોયા છે? જો ન જોયા હોય તો જઈને જોજો અને નિરીક્ષણ કરજો કે રસોઈ કઈ રીતે બને છે. તમારે એક વાનગી આમાં લખવાની છે પાઠ્યપુસ્તકમાં, કે રસોડામાં જઈને જોવાનું છે અને મમ્મી એ વાનગી કઈ રીતે બનાવે છે એના મુદ્દા લખજો. જો જુદી જુદી રીતે આપણે ખોરાક તૈયાર કરીએ છીએ. શેકીને, ઘણા ખોરાક આપણે શેકીને બનાવીએ છીએ, ઘણા બાફીને, ઘણા તળીને, અને ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણે કાચી પણ ખાઈએ છીએ. કાચી અને રાંધેલી એવી તમામ વસ્તુ આપણા ખોરાકમાં આવે છે. તો આપણે કાચી કઈ વસ્તુઓ ખાઈએ છીએ? બોલો જોઈએ. હા, બોલો. કાકડી, ગાજર, ટમેટું, મરચું, આ ફ્રૂટ બધા કાચા, એટલે આમ પાકા પણ કાચા, એને રાંધવા પડતા નથી. અને અમુક વસ્તુ એવી હોય છે કે જે કાચી ખાઈએ અને રાંધીને ખાઈએ. દાખલા તરીકે ટમેટું તમે કાચું પણ ખાઈ શકો, ગાજર છે એ કાચું ખાઈ શકો, અને ટમેટાનું શાક બનાવીને રાંધીને પણ ખાઈ શકો, ગાજરનો હલવો બનાવીને તમે ખાઈ શકો. એટલે વસ્તુઓ કાચી અને રાંધેલી બંને રીતે ખાઈ શકાય છે.
કાચી વસ્તુનું આપણે જોયું. હવે રાંધવાની વસ્તુ. રાંધવાની રીતો જુદી જુદી છે. શેકવું તો આપણે ભાખરી, રોટલી, રોટલા, બ્રેડ, પાવ, સિંગ દાળિયા એવી બધી વસ્તુ આપણે શેકીને ખાઈએ છીએ. શેકેલી વસ્તુ એ સિવાય પાપડ, મરચું, ઘણી વસ્તુ આપણે શેકીને ખાઈ. અત્યારે આપણે મગફળીની સિઝન છે તો તમે મગફળીના ઓરા એ પણ શેકીને ખાતા હશો. ત્યારબાદ આવે છે બાફવું. ખોરાક રાંધવાની બીજી રીત તો કે બાફવું. અમુક વસ્તુ આપણે બાફીને ખાઈએ છીએ કે જે બાફવાથી જ વસ્તુ તૈયાર થઈ જાય. દાખલા તરીકે ભાત, ચોખા અને પાણી અને એમાં મીઠું નાખીએ અને બાફવા મૂકી દઈએ તો ભાત બની જાય. એવી રીતે ખીચડી, ખીર, ઢોકળા, ઈડલી. ઢોકળા અને ઈડલીને આપણે વરાળથી બાફીએ છીએ. આવી રીતે બાફીને પણ ખોરાક ખાઈએ છીએ. ત્યારબાદ આવે તળવું. તળવામાં આપણે ફરસાણ બધું તળીએ છીએ. દાખલા તરીકે પૂરી, ભજીયા, ગાંઠિયા, સમોસા, સેવ, ઘણી વસ્તુ. અત્યારે તો ફાસ્ટ ફૂડના જમાનામાં તળેલી વસ્તુ ખૂબ બને છે. જોકે તૈયાર વસ્તુ ખાવી ન જોઈએ, ઘરે મમ્મીએ બનાવેલી વસ્તુ ખાવી જોઈએ. આમ તળેલી વસ્તુ પણ ખોરાકમાં આવે છે. આ સિવાય તમે જુઓ, બેકરીએ જાઓ, બેકરી જોઈ પાઉં અને બિસ્કિટ ને બધું બને છે એ પણ શેકીને બને છે, પણ એને ભઠ્ઠાના તાપમાં શેકીને બનાવવામાં આવે છે. અમુક વસ્તુ છે એ આપણે જાળી ઉપર શેકેલી ખાતા હોઈએ છીએ. જાળી ગેસ ઉપર જાળી મૂકે એને ઉપર શેકે. મરચાં છે, એવી રીતે જે માંસાહારી છે એ ચિકન ને બધું શેકીને ખાય છે. આમ જુદી જુદી રીતે ખોરાક બને છે. ખોરાક બનાવવાની રીતો હજુ વધારે તમે તમારા મમ્મી પાસેથી જાણજો અને જોજો, અને આપણી બુકમાં જે કંઈ આવે છે એ તમે પૂરતા જજો. હવે જુઓ, આ ચિત્રમાં રંગ પૂરવાનો છે. અહીં રસોઈના સાધનોના નામ લખવાના છે. પછી રસોઈના વાસણો કેવી કેવી ધાતુના છે એ પણ લખજો. ખાઈ શકાય તેવી, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુના નામ, અને કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય તેવી વસ્તુના નામ. ત્યારબાદ એક વાનગી કઈ રીતે બને છે એનું વર્ણન કરજો. પછી વાનગી બનાવવાની રીતો મેં તમને કહી એમ શેકવું, બાફવું, તળવું, કઈ કઈ વસ્તુઓ બની શકે. આ સિવાયની ઘણી વસ્તુઓ પણ બની શકે. એટલે તમે મમ્મીને, દાદીને પૂછી અને બધા કોષ્ટક ભરજો. ત્યારબાદ આવે છે એક જોડકું આવે છે કે આપણે રસોઈ તો બનાવીએ તળીને, બાફીને, શેકીને, એના માટે કેવા કેવા સાધનો વાપરીએ છીએ. તો કે પહેલાના જમાનામાં બળતણ વાપરી અને અગ્નિ પેટાવવામાં આવતો, અને એના માટે ચૂલો હતો. હજુ પણ ઘણી જગ્યાએ ચૂલાઓ છે. ચૂલા પર રસોઈ કરે, એમાં લાકડા જોઈએ. ત્યારબાદ સગડી બનાવતા. સગડી બનાવે એમાં છાણા જોઈએ અથવા કોલસા, એના દ્વારા રસોઈ બનાવે. પછી અત્યારના સમયમાં ગેસ, બાટલા ગેસ અને પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પહોંચે છે. ગેસ દ્વારા આપણે રસોઈ કરીએ છીએ. અને એક છે જે સૌર ઉર્જા, સૂર્ય કુકર. એ સૌર ઉર્જાથી, સૂર્યના પ્રકાશથી રસોઈ બફાઈ જાય છે. એક તળવાનું કામ એમાં થતું નથી, બાકી શેકવાનું, બાફવાનું એવી બધું કામ સૂર્ય ઉર્જાથી થાય છે. એ સૂર્ય કુકર દ્વારા થાય છે. આ સિવાય પ્રાઇમસ હોય. પ્રાઇમસમાં કેરોસીન ભરી અને એમાં પણ રસોઈ બનાવી શકાય. તો આ જોડકા તમે જોડજો. હવે બીજું, આપણે રાંધ્યા વગર બનાવી શકાય. રાંધ્યા વગર બનાવી શકાય એવી વાનગી તમે કહી શકશો? ખાવા પીવાની વસ્તુઓ કોઈ પણ. હા, જો તમારી બુકમાં આપ્યું છે લીંબુ શરબત. લીંબુ શરબત આપણે બનાવવા જો ન ઉકાળવું પડે, ન બાફવું પડે, ન તળવું પડે. પાણી, ખાંડ, લીંબુનું મિશ્રણ, મીઠું નાખી કરીએ એટલે લીંબુ શરબત તૈયાર થઈ જાય. એવી રીતે બીજું શું બની શકે? જુઓ, કઠોળ છે ને, એને તમે આખી રાત પલાળો. આખી રાત પલાળી પછી પાણી નિતારી અને ઢાંકીને કપડામાં
પીટીને રાખી દઈએ તો એ ફળગી જાય છે અને આ ફણગાવેલા કઠોળ એક ખાવાની વસ્તુ બની જાય છે. એમાં મસાલા, મરી મસાલા, લીંબુ નાખી અને આપણે ખાઈએ તો એ બહુ પોષણયુક્ત હોય છે. તો આમાં કોઈ પણ બાફવાની, તળવાની, શેકવાની કંઈ જરૂર પડતી નથી અને એક પોષણયુક્ત ખોરાક તૈયાર થઈ જાય છે. આ સિવાયની પણ તમે તમારા મમ્મીને પૂછજો કે કેવી કેવી રીતે ખોરાક બનાવી શકાય છે. બસ આ બધું જાણજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.